છે કે માં પ્રસંગ મજરમ પાસમ આત્માના કવયો વિદુ સૈવ સાધુ સુકૃતો મોક્ષ દ્વારામાં પાવૃતમ. જેવો તમને સ્નેહ પોતાના પરિવાર સાથે છે એવો પ્રગટ ભગવાનની સાથે થઈ જાય, પ્રગટ સંતની સાથે થઈ જાય. દશરથ મહારાજને પ્રગટ પ્રભુની સાથે પ્રીતિ હતી કે એના પ્રેમમાં દેહ છોડી દીધો. આપણા બધાના હૃદય ભરાઈ આવ્યા અને એટલે પ્રગટ સત્પુરુષ જ્યારે બેઠા હોય ત્યારે એની સાથે જો આપણી પ્રીતિ થઈ જાય તો આને આ દેહે આપણું પણ કામ થઈ જાય. અત્યારે સદગુરુદેવ ભગવાનની કૃપાથી આપણને ગુરુદેવ અહીં આપણા સાનિધ્યમાં, આપણે એમના સાનિધ્યમાં બિરાજીત છીએ બધા. તો પરમ પૂજ્ય ગુરુદેવ રમાબેનશ્રીને વિનંતી કરીએ કે બેન, અમને પણ પ્રભુમાં પ્રીતિ થાય અને હરિચરણ તરફ એક ડગલું આગળ વધી શકીએ એવી પ્રેરણા અને આશીર્વાદ અમને આપો. પરમ પૂજ્ય રમાબેન. भक्ति भक्त भगवंत गुरु चतुर नाम वपुएक, इनके पद वंदन किए नासे विघ्न अनेक. श्री सद्गुरुदेव भगवान की जय. पाठ चालू थवा पहला આપણે થોડી તે સમય સત્સંગ લીધો, 4નો આંકડો. તો આપણે આ વંદને 4ને કરીએ જ, ભક્તિ ભક્ત ભગવંત ગુરુ. એ પછી 4 જ ચારે બાજુ દેખાયા કરે. તમે કેટલા ધામની યાત્રાએ જાઓ? 4 ધામ. ઘણું 4 છે, પણ 4ની પહેલા વિચાર વી જોડી દો તો જીવન ધન્ય બની જાય. શ્રી હનુમાનજી મહારાજજી લંકામાં પધારે છે, એકેય પગલું વિચાર કર્યા વગર આગળ નથી વધતા. વગર વિચાર્યું જે કરે પાછળથી પસ્તાય. શ્રી હનુમાનજી મહારાજજી પૂરે રખવારે દેખી બહુ કપિમન કિન્ન વિચાર, અતિ લઘુ રૂપ ધરો નિસી કરો નગર પેસ. પછી ઝાડ પર જોઈને બેસીને માનું દર્શન કરે. કરે વિચાર કરો કા ભાઈ, વિચાર કરે કે હવે હું શું કરું, હવે રાતનો સમય માને નિશાની કેવી રીતે આપું. કહેવાનો મતલબ ડગલે ને પગલે શાસ્ત્રમાંથી આપણને વિચાર શક્તિના અનેક પ્રસંગો મળે છે. આને થોડું ચાવીએ, વાગોળીએ. ગાય ભેંસ ઉતાવળે ઉતાવળે ઘાસના ગોળા પેટમાં ભરી લે, પછી નિરાતે વાગોળે. વાગોળવું જ કહો ને તમે? હા, નહીં તો અમારી તમારી ભાષા થોડી જુદી. આમ તો બધા ગુજ્જુ જ છીએ, પણ ક્યાંક કાંઈક સૌરાષ્ટ્ર ને કાંઈક આ લોકોનું દક્ષિણ ગુજરાત પાછું જુદું. એ લોકોને ત બોલતા આવડે જ નહીં. અલી તું કાં ગઈ તી બોલે જ એવી રીતે. અને બનાસકાંઠા હેડો હેડો, અમારું સૌરાષ્ટ્ર હાલો હાલો. તો બધા ગુજરાતી પણ 12 ગાવે બોલી બદલાય. તો મારા ભાઈ બહેનો કહેવાનું એટલું છે કે આપણી ભારતીય સનાતન સંસ્કૃતિ, આપણે રઘુવંશ બાળકો, આપણી પરંપરામાં ક્રમાનુસાર વિધિસર 16 સંસ્કાર હોય છે. દિવસે દિવસે શાસ્ત્રનો આધાર લીધા એ સંસ્કારનું લુપ્ત થતું જાય છે. વડીલો એ કોઈ સંસ્કાર કરાવતા જ નથી. હવે નવી પેઢી સંસ્કાર એટલે શું એ કેમ સમજશે? અને પછી તમે એમ કહો કે છોકરાઓ અમારું માનતા નથી, સંસ્કાર રહ્યા નહીં, તો સંસ્કાર તમે આપ્યા હોય તો રે. માના ગર્ભમાં બી રોપાય, પહેલો સંસ્કાર ગર્ભના સંસ્કાર. આ આપણું શાસ્ત્ર કહે છે. જ્યારે માના ઉદરમાં બાળકો આવે
ત્યારે એણે સત્શાસ્ત્રોનું અધ્યયન કરવું જોઈએ. ત્યારે એણે પોતાની જાત ઉપર બહુ સંયમ રાખવો જોઈએ. શું ખાવું ન ખાવું, ક્યાં જવું ન જવું, કોને મળવું ન મળવું, શું બોલવું ન બોલવું. ઘણા બહેનો ભગવાનને પ્રત્યે જો લગ્ની લાગી તો એ ખુશ થતા જ્યારે ગર્ભવતી અવસ્થામાં એ બિલકુલ બહાર ખાવાનું છોડી દે, બિલકુલ તીખું તમતમતું ને લસણ કાંદા નહીં છોડી દે. તો એ તમોગુણી વસ્તુ એ પેટમાં રહેલા ગર્ભમાં અસર થાય. તમોગુણ પ્રધાન ઇન્દ્રિયોને પછી કંટ્રોલ ન કરી શકે એ બાળક, તમે ગમે તે ખાઓ, જન્મ પછી થોડું મોટું થાય, ખૂબ જિદ્દી થાય, ખૂબ ક્રોધી થાય, તમારું એક વાત માને નહીં. પછી તમાયોને રડવું પડે, અમારું છોકરું જિદ્દી બહુ છે. તો આ બધું જરૂરી છે. બને તો માતાઓ બહેનો એવી પરિસ્થિતિમાં શાસ્ત્રનું અધ્યયન કરો. ત્યાર પછી બીજા સંસ્કાર છે દૂધના. આપણી પરંપરામાં બાળકનો જન્મ થાય એ તરત તો એક સંસ્કાર છે નાડુ વિચ્છેદ, જેને નાંદીમુખ શ્રાદ્ધ કહે છે. બાળકને માના ઉદરથી અલગ કરે. પરમાત્માની કેટલી અદ્ભુત લીલા છે. કોઈ એવા નિષ્ણાત ડૉક્ટર કોઈનું ઓપરેશન કરે તો એને પોષણ આપવા માટે એના ગળામાં કે ક્યાંય કાણું પાડી નળી જોડી દે અને એને એના દ્વારા લિક્વિડ આપીને પુષ્ટ કરે. તો આપણે એવા કોઈ સારા ડૉક્ટર અને ઓપરેશન કોઈનું સફળ થાય તો એ સર્જનના બધાની મોઢે વારંવાર ગુણગાન ગાઈએ કે નહીં? અરે પીડા તો એવી હતી, બીમારી તો એવી હતી, પણ સર્જન બહુ સારા મળી ગયા. અચાનક ડૉક્ટર એવા મળ્યા, ઓપરેશન કર્યું ખબર જ ન પડી, અને એ જીવ અમારા ઘરનું જે કોઈ બીમાર એને ખાવા પીવાનું નળી દ્વારા બરાબર બધું એવી સરસ રીતે નળી જોડી દીધી, ખબરે ન પડી. આમ ગુણગાન ગાઓ ને અને બધાની મોઢે વાત કરો ને કે તમને કંઈ તકલીફ હોય તો આ ડૉક્ટર પાસે જજો. હવે જો બહારથી ઓપરેશન કરીને નળી જોડી દીધી અને આપણને પોષણ આપ્યું અને એ સર્જનના આપણે ઓપરેશન કરી ડૉક્ટર સર્જન, તો એના જો બે મોઢે ગુણગાન ગાતા હોય તો આ સર્જનહારને કેમ ભૂલી જાઓ છો? એ સર્જનહાર માના ઉદરમાં જઈ અને નવજાત શિશુના નાભી સાથે નળી કેવી રીતે જોડી આવ્યા એ તો જરા વિચાર કરો. બહારી નળી જોડવી સહેલી છે, પણ માના ઉદરમાં જઈ અદ્ભુત તારી લીલા છે પ્રભુ. તો બાળકનો જન્મ થાય, માના ઉદરથી એને અલગ કરે, એને નાંદીમુખ શ્રાદ્ધ કહે છે. અને એની પણ વિધિ કરતા ગામડામાં પહેલાં ઘરે ડિલિવરી કરતા. તો હું નાની હતી એટલે મેં અમુક પ્રસંગ કોઈને મદદ કરીને જોયેલા, કારણ કે આજે 84 વર્ષની ઉંમર, તો એ જમાનો તો અમે નાના હતા ત્યારે હતો જ ગામડામાં. તો ઘરે ડિલિવરી કરે પછી એ જે એને મેલી કે જે માનવ ઉદરનો માંસનો ટુકડો જુદો નીકળે એ જ્યાં ત્યાં કચરામાં ન ફેંકે. ફળિયામાં, ઘરના ચોકમાં ક્યાંય એક ખૂણામાં ઊંડો ખાડો કરી અને ત્યાં પેલા ગંગાજી કે ગૌમૂત્ર કે છાંટે, પછી ત્યાં મગનો સાથિયો, ₹1 સોપારી આ બધું મૂકીને પછી એમાં દાટે. અને પછી એટલું ઊંડું દાટી દે કે કોઈ બિલાડી વગેરેને ખોદીને ખાય નહીં. આ સંસ્કાર છે. મગ શુકન છે, સોપારી શુકન છે, ગૌમૂત્ર શુકન છે. એ ચીજને પણ એવી રીતે પવિત્રતાથી દાટવામાં આવતી.
હવે આજે હોસ્પિટલમાં બાળકના જન્મ થાય, ગામ આખાને કેટલાય બાળકોનો કેવા કેવા સંસ્કારના બાળકોનો કચરો ડસ્ટબિનમાં હોય, એ બધું ભેગું થાય ત્યારે ગટરમાં નાખ્યા હોય, પછી છોકરાઓના સંસ્કાર ગટર જેવા ન થાય, શું થાય? ઘણું ઘણું છે મારા ભાઈ બહેનો. આપણી સંસ્કૃતિ અદ્ભુત છે, પણ આપણને આપણી સંસ્કૃતિની કિંમત નથી. હવે નવી પેઢીને તો એ બાબત કંઈ ખબર નથી, એનો વાંકે નથી, કંઈક આખું વાતાવરણ બદલાઈ ગયું. તો ગર્ભના સંસ્કાર, નાંદીમુખ શ્રાદ્ધના સંસ્કાર, ત્યાર પછી તમે તમારી ભાષામાં જે કહેતા હો, અમારી બાજુ ગળ થૂથી કહે, કોઈ ગળ હુંદી કહે, મારવાડી ભાષામાં ગુટ્ટી કહે, પણ શબ્દો જુદા, પણ આપણે બધાનો રીત રિવાજ એક. અને એ પણ કેટલું તમે સાવધાનીથી ધ્યાન રાખો, વિચારો. પહેલેથી કહી રાખો કે જો દીકરા દીકરી જેનો જન્મ થાય તો ઓલાના હાથે એને ગળથુથી અપાવજો. ઓલીને તો ભૂલથી આવવા નહીં દેતા અંદર. કેમ? જેનો ઝઘડાળુ, ક્રોધી, વિચિત્ર સ્વભાવ છે, એ બેનને પોતાના બાળકના જીવનમાં સૌથી પહેલાં એના મુખમાં ગોળના પાણીના 2 ટીપા આપે, એ પણ એના હાથે ન અપાવવા દો. અને કોઈ સજ્જન સદગુણી બેનના હાથે આપે અને બાળક બહુ ડાયો થાય તો જીવનભર ઓલી બેનના ગુણગાન ગવાય કે ગળથુથી કોની છે, મારો દીકરો એના જેવો થયો. હા, આ શું બતાવે છે કે જો 2 ટીપા એકવાર કોઈના હાથે આપ્યા અને જીવનભર એ બાળકના સંસ્કાર એવા થયા, તો તમે ગમે તેના હાથનું રોજ બહારનું ચરો છો, તમારા સંસ્કાર કેવા થાય? વિચાર કરો. નથી સમજતા, નથી ભાન, બસ એ જીભના ચટાકા, એ જ ગમે છે ને એ જ ભાવે છે ને ઘરમાં કરવાની આળસ થઈ ગઈ. કેટલી પહેલાં કરતાં સગવડ, કોલસા તોડવા નથી, સગડી પેટાવી નથી, તે લાઇટરની જરૂર નથી, ઓટોમેટિક ગેસ, ઉભરાય નહીં, કાંઈ જોવું નહીં. અને હવે તેવા કુકર કે ટાઈમરવાળા, ટાઈમ મૂકી દે અને મેળે બફાઈ જાય ને બંધ થઈ જાય. આટલી બધી સુખ સાહેબી સગવડ, તોય તે તમને એક રાંધવાની આળસ કેમ છે આટલી બધી? એ તમને ટેબલ ઉપર તૈયાર પ્લેટમાં આપે ને એટલે રૂડું રૂપાળું લાગે, જરા એ અંદર રાંધે એના વાસણ તો જોયા હો. હા, હલકુંથી હલકું અનાજ ને મસાલા એ લાવે, કારણ કે એનું વધારે પ્રોફિટ રાખે. મારે કમાણી વધારે થાય એવો હલકો માલ લાવે અને ચાટી ચાટીને ચટાકા લેતા 2 મોઢે ખાય. અને માં બિચારી ઘરમાં ચોખ્ખું વાસણ જરાક ગંદુ હોય તો પાછી પોતે સાફ કરે, અને 3-4 પાણીએ સરખા શાકભાજી ધોવે, અનાજ બરાબર વીણી કરી અને એને દળાવે કરે. હવે એ એમાં ધણેડાની ઈળે બોરી પીસાવતા હોય તો એમાં દળાઈ જતા હોય, પણ એનોય સ્વાદ અંદર ગયો ને એટલે માને કે તારા હાથનું નથી ભાવતું, કંઈક એમાં ધનેડાની ઈયળ નહોતી પીસી માએ. જરાક વિચાર તો કરો લાંબો. દિવસે દિવસે વધતું જાય છે. દુઃખી થવાના રસ્તા હાથે કરીને ખાય ખોદો છો. આપણું જીવન, આપણા સંયમ નિયમ, આપણા શરીરને, મનને વ્યવસ્થિત રાખવું આપણા હાથની વાત છે. ન માનીએ તો દુઃખી થવું પડે, પછી ડૉક્ટરોના બિલ ભરો અને કાં સાધુ પાસે, સંતો પાસે રોતા જાઓ, આવી બીમારી થઈ મહારાજ, હાથ ફેરવી દો, આશીર્વાદ દો, મટી જાય. મહારાજે કહેવું છે કે મેં નથી ખાધું બહારનું, તે ખાધું છે, તો ભોગવો હોય. હું તો આ મગજની છું. હા, કોઈ એવા મારી પાસે આશીર્વાદ લેવા આવતો વિચારજો, તમને હું બહુ કડવીને કડક લાગું, પણ વાસ્તવિકતા સમજો. અમે તમને ઠોકી ઠોકીને અવાજ દઈને સમજાવીએ કે માની જાઓ. બહારનું તો બિલકુલ બંધ કરી દો.
એમાંય આ ચોમાસાના દિવસો. ક્યાં તમે ગંદવાડમાં? તો ગળથૂથીનો ત્રીજો સંસ્કાર. પહેલાં તો 2 દિવસ સુધી બાળકને ગોળનું પાણી આપ્યા કરતા, એટલે એના પેટમાં આંતરડામાં જે જૂના મળ હોય એ બધા પેટ એનું સાફ થઈ જાય, પછી 3જે દિવસે માનું દૂધ આપે. અને હવે રાજકુમાર રાજદરબાર ભગવાન માટે એ ગોળનું પાણી નહીં, મધ ચટાડે, એને મધુપ્રાશન સંસ્કાર કહે. અને એ પણ સદગુરુદેવના હાથે આ પવિત્ર આંગળીથી મધ લઈ અને સદગુરુ બાળકને ચટાડે. જેટલું તમે ધ્યાન આપણા શાસ્ત્રને પકડવું જ પડશે જો સુખી થવું હોય તો. બાકી જે નવી પેઢીના બહુ પોતાની જાતને ભણેલા ગણેલા ને મોડર્ન માને છે ને, એ વધારે દુઃખી થવાના. અમારી જેવાને તો એ ઓર્થોડોક્સ કહે, એ પોતે બહુ મોડર્ન મોટા. સુખી થવું હોય તો આ રસ્તો છે, પાછા વળી જાઓ. તમે કહો બેન અમારી પાછળ પડી ગયા જ તમે. શું કરું, આવું બધું પ્રસંગ આવે તો મારે જ ક્યાં જવું? મને તમારા માટે પ્રેમ છે એટલે કહું છું, ગુસ્સાથી નથી કહેતી. જીવ બળે કે અરે આ લોકો શું કરે છે. જંક ફૂડ તો બિલકુલ બંધ કરો. આ ટમેટાના સોસ ને આ તે શું, પાછું ચીલી સોસ. એ ચીલી સોસ એટલે શું હોય? ચીલી એટલે મરચું. કેવું તીખું, કેમ ખાતા હશે? આપણા અંદરના અવયવો એટલા કોમળ છે ને, બળી જાય. સમજો તો સારી વાત, નહીં તો હરે હરે. દૂધના સંસ્કાર, પછી પારણાના સંસ્કાર. કેવા મીઠા હાલરડા ગાતા. એમાં બેન થોડી મોટી હોય દીકરી, અને નાના ભાઈનો જન્મ તો માં, પહેલાંના જમાનામાં 8-8, 10-10 બાળકો. માને બિચારીને ક્યાં ટાઈમ હોય છોકરાને હિંચકાવવાનો. દીકરીને કે બેન જા ભાઈલાને હિંચકાવો. અને એ જે બેન ઘૂંટાયેલા કંઠથી મીઠું હાલરડું ગાતી હોય, અને એ હાલરડાના સંસ્કાર. ધણના ડુંગરા ડોલે માતાજી જાબાઈ ઝુલાવે. આ મસ્તી ગીતો બધું નથી. આપણી ભારતીય, આપણી ગુજરાતની શું મહિમા છે. આપણા કવિઓએ આપણને આમ જગાડ્યા છે ખૂબ પ્રેમથી, પણ આપણને ખબર નહીં. હવે એ બધું ખોટા આમ ટાંટિયા ઉછાળવાનું, ગમે એવા નાચવાનું. આપણા ગરબા, આપણા કવિતાઓ બધું મેઘાણી, બોટાદકર, કવિ કલાપી, અમારા ગામની બાજુમાં લાઠી. તો આપણા કવિઓએ કે આપણી સંસ્કૃતિને આમ ધબધબતી રાખી હતી. સુખી થવું હોય તો દૂધના સંસ્કાર, પારણાના સંસ્કાર. મારું માડી જાયો બાળ, ખમ્મા મારા વીરાને, ઠેસ વાગે તો બોલું તત્કાલ. ખમ્મા મારા વીરાને, એને શોભે છે વાંકડિયા વાળ. ખમ્મા મારા વીરાને. બેન પોતાના ભાઈને આવી રીતે હિંચકાવતી ને સુવડાવતી. બેન ભાઈના સંબંધ બહુ અદ્ભુત હોય છે. મા અને દીકરાના સંબંધ કરતાં બેન અને ભાઈના અદ્ભુત હોય છે. એટલા માટે આપણી સંસ્કૃતિમાં ભાઈ બહેનના નામે 2 તહેવાર આવે છે, ભાઈ બીજ અને રક્ષાબંધન. એ રક્ષાબંધનને દિવસે ભાઈ બોલાવે કે બેન ઘેર આવ, આપણે તું રાખડી બાંધ, સાથે જમશું. અને ભાઈ બીજને દિવસે બેન સાસરે હોય તો એ ભાઈને જમવા બોલાવે કે ભાઈ તું આ દિવસે આવ. એ બાને વરસમાં 1 વાર તો ઓછામાં ઓછું ભાઈ બહેનના ઘેર જાય. અને એમ નહીં કે આમ 50-100 રૂપિયા આપ્યા, નહીં, પોતે સાવચેતીથી એના ઘરમાં જોઈ લે કે મારી બેનને કઈ ચીજની ખામી છે.
એની પરિસ્થિતિ કેવી છે, એને ગાદલા ગોદડા ઓઢવાનું પાથરવાનું વાસણ કઈ ચીજ ઓછી છે એ લઈ અને આપી આવે ભાઈ બીજની ભેટ. આવી બધી પરંપરા હતી આપણી, બહુ જ અદ્ભુત. અને એ જે પ્રેમ હતો, ભાઈ બહેનના પ્રેમ તો ભગવાન બચાવે. દેવીજી આવે પછી સીતારામ, પણ એ દેવીજી ભૂલી જાય હું કોઈની બેન છું. હા, તમને મજા આવી ગઈ, બાજુ બાજુ બેઠા છે ને. સીતારામ ભાઈ બહેનના બેનનો પ્રેમ છે ને, ખરું કહું હું તમને, નિસ્વાર્થ હોય છે. માને હજી સ્વાર્થ હોય કે દીકરો કમાઈને મને પાલન કરે. બેનને જો બેન ભાઈની પરિસ્થિતિ સાધારણ હોય ને બેન સુખી હોય ને તો પોતાના પતિથી ઘરથી છૂપુછાનું બચાવીને ભાઈનું ઘર ભરે, પોતાના ધણીથી તે દગો કરે છુપાવીને દઈ આવે. અને જો બેન સાધારણ સ્થિતિ હોય ને ભાઈ પૈસાવાળો હોય ને તો ઓલી દેવીજી એક કટકો જવા ન દે. સાચું છે આ, સાચું છે. આ બેનીઓ તમારી તરફથી પ્રતિનિધિ કરી રહી છું. નહીં, ભાઈ બહેનના પ્રેમ અદ્ભુત રાખો. તો એ પારણાના સંસ્કાર કેટલા થયા? ત્યાર પછી યજ્ઞોપવિત સંસ્કાર, નામકરણ સંસ્કાર. છઠ્ઠીનો દિવસ, છઠ્ઠીને દિવસે નામ રાખી જ દેવું જોઈએ. એ 2-4 વર્ષનું થાય ત્યાં ઓલી ફૈબા એનું ઓલું ક્યાં જ્યાં ત્યાં નવા નામ ગોત્યા જ કરતી હોય, હજી ગમે તે પછી હુલુન ટુલુન નામ રાખી દો. એનું તરત જ છઠ્ઠીને દિવસે નામકરણ. અને ફૈબાના નામ રાખવાનો કયા શાસ્ત્રમાં લખ્યું છે બતાવો? એ ક્યાંથી એણે અધિકાર લઈ લીધો? જુઓ તમે શ્રી કૃષ્ણ લીલામાં ગુરુજી નામ રાખે છે. તમે જુઓ રામચરિત માનસમાં ગુરુજી 4 દીકરાનું નામ રાખે છે. એ લોકો બહુ જ વિચારીને નામ આપે. નામમાં શક્તિ છે. આજે તો જેના કાંઈ અર્થ નહીં, માને ન ખબર હોય કે આનો અર્થ શું થાય, અને બધાને મોડર્ન થઈ જવું છે. અરે આપણા બધા નામ રાખો. આપણા શાસ્ત્રોમાં બહુ સુંદર સુંદર નામ છે. તરત નામ સાંભળીને ખબર પડે કે આપણી કુળની દીકરી છે, આપણા ધર્મની આપણી સંસ્કૃતિની દીકરી છે. હોવું જોઈએ. બહુ વર્ષો પહેલાં સુરેન્દ્રનગરમાં મારો પ્રોગ્રામ હતો ને, એક બેન મને ટેવ પડી ગઈ હતી, કોઈ પણ નાની બાળકીને લઈને આવે, હું કહું નામ રાખ્યું? તો કે હા. હું કહું શું રાખ્યું? તો કે લી. મેં કીધું ગામડામાં 2 લી તો સાંભળ્યું તું, લીલીબેન. હવે આ એક લીને બોલાવવી કેવી રીતે? મેં કીધું બેન આનો અર્થ શું? તે વળી એક બીજા બેન દોડાયા મને કે બેન લી કંપની આવે, તો તમારી દીકરી કંપની છે? વાત કરો છો તો કાંઈ આ કાંઈ રીત છે તમારી? એને બોલાવો કેવી રીતે? નામ એવું હોય કે જીવનભર શોભે. હવે એ ગલટી થાય દીકરી ત્યારે લી બેન કહીને બોલાવ, લી માં કહીને બોલાવું, કેવી રીતે બોલાવું? આપણે ત્યાં નદીઓ પરથી નામ, નર્મદામાં, ગંગામાં, જમનામાં, ગોદાવરીમાં, કૃષ્ણામાં. તમે કહો બેન અમને ક્યાં ગામડિયા પણ આમ લઈ જાઓ. અરે તો પણ આજે બીજા સરસ એના ને એના નામ. ગંગાજી નામ ન રાખો, જાહ્નવી રાખો. જાહ્નવી નામ તો સરસ છે ને. નામ તો ઘણા છે. શિવાની, શિવાંગીની, તનુજા, અનુજા, શૈલજા, ઉર્વિજા, ભૂમિજા, મૈથિલી. કેવા સરસ સરસ નામ છે આપણા શાસ્ત્રો. તો નામ, તો નામકરણ સંસ્કારના એક સંસ્કાર. ત્યાર પછી જનેઉના સંસ્કાર, યજ્ઞોપવિત સંસ્કાર. આ બનાસકાંઠામાં નથી હોતું કા? હોય છે હે? એ એવું કાંઈ થોડું હોય. આ તો 7 વર્ષે બ્રહ્મચર્યશ્રમમાં પ્રવેશ કરે, રીતસરનો લગ્ન જેટલો ખર્ચ થાય, અને એને શિખા રાખીને બધા વાળ ઉતરાવે,
હવે લગ્ન વખતે એને આપો તો વાળ ઉતરાવો, એ ઉતારવા દે તો કહેજો, એ ટકલું લઈને પરડવા જશે. સમય નીકળી જાય તો એવું થોડું મન હોય ત્યારે. અમારામાં 7 વર્ષનો દીકરો થાય એટલે જનોય હોય જ. એનો આખો એક મહિમા જુદો જ. એ વિધિથી એને સમજાવે કે બેટા તું બ્રહ્મચાર્ય વ્રતમાં પાલન કરે અને હવે તમારું જે ધર્મ છે, કોઈ આપણી સંસ્કૃતિનું બેન દીકરીનું રક્ષણ હવે તારા હાથમાં, એના હાથમાં લાકડી આપે, એને માથેથી વાળ ઉતરાવી, એને મૂંજનો કંદોરો પહેરાવે, કાંધે મૂંજ જનેવું સાજ. એ દીકરાને મૂંજનો મૂંજ પવિત્ર આ ઘાસ માને. ધોતી પહેરાવીને એને ભિક્ષા લેવા મોકલે. એટલે બેટા બ્રહ્મચર્ય આશ્રમમાં પ્રવેશ કરે છે, તારે ન હોય સગવડ તો ભિક્ષા લઈને પેટ ભરજે, પણ કોઈનું જેમ તેમ નહીં, તું અનાધિકારનું નહીં લેતો. કાશીએ ભણવા મોકલે અને પછી જોડી લઈને ભિક્ષા માગે, બધા એના સગાવાલા બધા એને આપે. બળવા કાને કડી, હાથે જડી, હાથે વીટી, હીરે જડી, બળવો જય બેઠો છે દાદાજીને ખોળે ચડી. કેવા સરસ આપણા લોકગીત હતા, એમાં ભાવ ભરેલો હતો. હવે આપણે કઈ પાઠ નથી કરવો. પછી છે લગ્ન સંસ્કાર, અને એ પણ જનોય પછી ગુરુકુળમાં જાય, વિદ્યા ગ્રહણ કરીને આવે, ત્યાર પછી એના યોગ્ય લગ્ન એટલે ભોગ વિલાસ નથી, એ દિવ્ય સંસ્કાર છે. એ જીવ હવે તું એકને બદલે 2 સ્વરૂપમાં છે, 2 જણ સાથે મળી અને ધર્મપરાયણ વ્યવસ્થિત જીવન જીવી તારો આલોક ને પરલોક 2 સુધારી લેજે. માતા પિતાની સેવા. આ જાનકીજીના હમણાં લગ્ન થયા, વળાવે છે. મેં પહેલાંય કીધું ચક્રવર્તી સમ્રાટના દીકરી છે, અને ગૌરી પૂજા જાય તો એ પરાગ એમના માટે પાથરતા ચાલવા, પણ છતાં એવી દીકરીને વળાવે છે તો શું કહે છે, માતુ પિતા ગુરુ સેવા, સાસ સસુર ગુરુ સેવા કર્યો. બોલો, 9 વર્ષના જાનકીજી. એ દીકરી સાસરે જઈને સાસુ સસરા ગુરુજનોની સેવા કરે. કમથી કમ એટલું શીખો કે ક્યાંય બહાર જાઓ ને તો વડીલના હાથમાં કાંઈ સામાન હોય ને તો લઈ લો. કેવું ખરાબ લાગે, 5 કિલોની શાકની થેલી માં લઈને ચાલતી હોય અને દીકરી ખાલી હાથે ચાલતી હોય, તો સારું લાગે? અહીં તમારા ત્યાં તો હજી સારું છે, ખોટા વખાણ નથી કરતી, પણ બનાસકાંઠામાં હજી ધર્મ થોડો સાચવી રાખ્યો છે, સાવ નથી બગડ્યા. પણ અમારે રાજકોટ બાજુ તો દિવાળું નીકળ્યું છે. ખિસ્સા ખાલીને ભપકા ભારે. ત્યારે તમારી પાસે હોય ને તો લિવિંગ સ્ટાન્ડર્ડ સાદું, પણ સત્કાર્યમાં 2 પૈસા વાપરો. તમારો સાચી વાત હું તમારા મોઢે કહું કે હું મુશ્કેલીમાં આવીને મારા ઉપર મંદિરની જવાબદારી આવી. અમારા આમ તો ગુરુદેવના મંદિર ટ્રસ્ટ 3-4 જગ્યાએ જ પ્રધાન છે. પુષ્કરજીમાં ગુરુદેવનું સમાધિ મંદિર છે, જ્યાં ગુરુદેવના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા. રાજકોટમાં ગુરુદેવની હાજરીથી ત્યાંના ગુરુભાઈ બહેનોએ બધાને ભેગા થઈને ભજન કીર્તન કરવા માટે એ આશ્રમ બનાવેલો ગુરુદેવની હાજરીમાં. ચિત્રકૂટ તો છે જ ગુરુદેવનું જબરજસ્ત મોટું કાર્યક્ષેત્ર છે, કર્મભૂમિ છે. તા ધાંગધ્રાનું તો મારા ગળામાં પડ્યું છે. મારો વિષય નથી આ, અને હું કરવાની ને મેં તો જાહેર મારા જન્મદિવસને દિવસ જમીન આપવા મેં જાહેર માઇકમાં ના પાડી. મેં તો અમારો વિષય નથી, હું નહીં લઉં. તો આપણા જ લોહાણા ભાઈઓએ કીધું તો બેન લઈ લ્યો, અમે કરશું. તો મેં તો આ લ્યો, આ ફાઇલ તમે લ્યો.
બધાની સામે સ્વીકાર કર્યો હતો ને પછી મારા ઉપર નાખીને નીકળી ગયા. ત્યારે હું વચ્ચે શરૂઆતમાં બહુ મૂંઝાઈ ગઈ. એક તો મંદિરનું કામ અધૂરું, એ પ્રતિષ્ઠા કરવાની, એ બધું મારે તો આમાં જે બે પૈસા આવે એ લાવીને નાખવું. હું કાંઈ બીજું તો બિઝનેસ કરતી નથી. તો એ મંદિર તો બધું તૈયાર થયું, પછી હું એટલી બધી અકળાઓ કે હે ભગવાન, આની વ્યવસ્થા કેવી રીતે થતી? મહિને 30-40 હજારનો ખર્ચો, 5 મંદિર, 5 થાળમાં ભોગ લાગે, 2 ટાઈમની એટલી આરતીના દીપક, અખંડ દીવો તો કાયમ સંજયભાઈએ સંભાળ્યો હતો. સંજયભાઈ કોટકે બહાર ગયા લાગે છે. હા, ધન્યવાદ. ઘણા ભાઈઓએ, અને તમારે મારે કહેવું પડે, ત્યાંના લોકોએ બિલકુલ ખસી ગયા એટલે ખસી ગયા. જે ટ્રસ્ટી હતા એ જ ખસી, પણ આખા ગામના લોહાણાને એમ ન થયું કે આપણી લોહાણાની દીકરી છે, આપણે આની સાથે અન્યાય કરી. આપણા ગામમાં સારું આવું રામજીનું મંદિર બને છે, ગુરુદેવ પધારે છે, અને કોઈ આજે દર્શન કરવા ના આવે. ત્યારે કૃષ્ણબેન મુલાણી એમણે મને કીધું કે બેન, ચિંતા ન કરો. મેં કીધું હવે આ ભગવાન એમને એમ બેઠા રહેશે? એમનો માસિક ખર્ચ, પૂજારી રાખવા, બધું શું કરવાનું? મેં કીધું જો મેં મારા જીવનમાં કદી ફાળો નથી ઉઘરાયો, કોઈ દિવસ કોઈ પાસે લંબાત નથી કર્યો. ત્યારે કૃષ્ણબેને બધાને કહી, મને કે બેન 11,000 કોઈને ભારે ન પડે, અને બધાને કહી કે આપણે 365 દિવસના 365 11,000 ભેગા કરશું, અને કે ફિક્સમાં મૂકી દેજો. આજે ફિક્સમાં મૂકીને એનાથી વ્યાજથી બરાબર સેવા પૂજા ચાલે છે. તો વધારેમાં વધારે હવે તો મેં બોર્ડ લગાડીને બધાના નામ લેખા, આવીને વાંચો હોય તો વાંચી આવજો, મોટે ભાગે તમારા નામ છે તે. બનાસકાંઠાએ મને ટેકો આપીને સંભાળ્યું છે મંદિર. તો બનાસકાંઠાના હું ખોટા વખાણ નથી કરતી. મને એમ થાય કે આપણા રઘુવંશ ભાઈઓની આ પ્રકૃતિ, આવો સ્વભાવ તમારો. ધર્મને નામે તમે પૈસાના ગોટાળા વાળી અને તમે કોઈને હેરાન કરો. રઘુવંશને કલંક લગાવો છે. રઘુવંશની મર્યાદા શું છે? અને કોઈ નહીં ને અમારી સાથે નહીં. અમારું જીવન તો ખુલ્લું છે. અમે કઈ પૈસા માટે તો ફરતા નથી. આ અમેરિકા જે પહેલા વખતે બિચારા પહેલે વર્ષ ગઈ બધા ડરતા હતા. જેને ત્યાં હતી અને ત્યાં સત્સંગ રાખ્યો તો કે બેન અમે સત્સંગમાં આવીએ પણ કે રોજ કેટલા $, દેવાના? તો જેને ત્યાં હતી બેન કે એ કંઈ $, લેવા નથી આવતા, એ તો અમે બોલાવીએ એટલે આવે છે. કંઈ તમારે ન મૂકવું હોય તો કંઈ નહીં, અને તમારી ઈચ્છા હોય ને $2-5-25 જે કંઈ મૂકવો હોય તો એ તો ત્યાં એની હોસ્પિટલમાં આપશે. પછી ધીરે ધીરે બધાને પરિચય થયો. પછી કે અમારે ઘેર સત્સંગ રાખીએ ને ઘરે બોલાવીએ તો કે આવશે. તો કે ઘરે આવવાના કેટલા $, લેશે? બોલો, $, સિવાય વાત જ નહીં. પછી મોટે ભાગે પટેલ સમાજ, અને એ બધા સ્વામિનારાયણ ભગવાનને માને. તો કે અમારે સ્વામિનારાયણને તો અમારે બોલાવો હોય તો ઓછામાં ઓછા ઘરે આવે તો $500 આપવા પડે, 40,000 રૂપિયા. બોલો. પછી એ કહે કે અમને એટલો ડર લાગે કે આ દિવસોમાં ભારતથી બધા કથાકાર ને સાધુ સંતોના પૈસા $, લેવા જ આવતા હોય છે. આજે 17 વર્ષથી આજે હું નીકળી આ વખતે રડવા માંડ્યા બધા કે બેન તમે અહીંયા જ રહી જાઓ ને ન જાઓ. જ્યારે આમ જીવન જોતા હશે તો ને, અરે બેનો પ્રેમથી આ શાસ્ત્ર સાથે જોડાઈને આવે અને સાંભળે સત્સંગ, એ અમારી મોટી કમાણી.
તો મારા ભાઈ બહેનો, આપણું જે આ સંસ્કૃતિને તમે પકડી છે, સાચવી છે, એને વધારે દીપાવજો. ધર્મનું રક્ષણ આપણા હાથમાં. પૈસો જ સર્વસ્વ નથી. વાતો તો બધા મોટી મોટી કરે, કોણ સાથે લઈને આવ્યું છે ને કોણ સાથે લઈ જવાનું છે. વાતો તો એવી સરસ કરે. નહીં મારા ભાઈ બહેન, સત્યતાથી જીવન જીવો, કોઈ સાથે દગાબાજી ન કરો. એમાં ધર્મના પૈસા તો ગુરુદેવ કહેતા એ કોયલે કી દલાલી હૈ, હાથ તો કાલે હોતે लेकिन सावधानी नहीं रखोगे तो ये काले हाथ कभी मुंह पे लग जाएंगे तो मुंह काला हो जाएगा. ધર્મનો પૈસો, ધર્મનું કામ, એ તમે દુરુપયોગ કરો પોતાના ભોગ વિલાસ માટે, ખોટું બોલીને, બહુ ખરાબ. તો મારા ભાઈ બહેનો, આપણે ત્યાં બધા સંસ્કાર, અને પછી એમાં છેલ્લો સંસ્કાર આજે હમણાં જોયો દશરથજીનો. અંતિમ સંસ્કાર અગ્નિ સંસ્કાર. સરયુના તટ પર ચંદન કાષ્ટની ચિતા તૈયાર કરી છે, અને નાના દીકરા શત્રુઘ્નજીના, નાના અથવા મોટા બેનો વારો આવે એમ કહે છે, એના હાથે અગ્નિદાહ દેવાય. મોટા દીકરા રામજી તો વનમાં છે, નાના દીકરા શત્રુઘ્નજીના હાથે અગ્નિદાહ દે. આ અંતિમ સંસ્કાર છે. જો બધા સંસ્કાર જીવનમાં બરાબર કર્યા હશે ને તો છેલ્લો સંસ્કાર દિવ્ય બની જશે. શાસ્ત્રોથી જોડાઓ, શાસ્ત્રને સમજો, વડીલો જાગો, તમે શાસ્ત્રોક્ત વિધિ વિધાન કરો, બાળકો પાસે કરાવો. નહીં તો નવી પેઢી આપણને જ ગુનેગાર કહેશે કે વાંક અમારો શું, તમે અમને ક્યાં કાંઈ શીખવાડ્યું હતું. બહુ જરૂરી છે. તો આ છે મારા ભાઈ બહેનો. મને તો ખબર ને, આ માનસજીમાં ભગવાનના ગુણગાન તો છે જ, એમની શક્તિને, એમના ગુણના સાગર, પ્રેમના સાગર, કૃપાના સાગર, સુખના સાગર, એમના ગુણ અને એમના ચરિત્ર દિવ્યતાનો કોણ પાર પામી શકે. પણ આપણને લગતી વાતો, જીવન જીવવાની ચાવીઓ, જે આચરણ, એ તરફ મારું ધ્યાન વધારે છે. ગમે તમને આવી વાતો, પ્રભુના ગુણગાન તો છે જ. અદ્ભુત એમનું ચરિત્ર જ મારા ભાઈ બહેનો. ઘણો સમય થઈ ગયો. હવે ભક્તિ, કોણે કીધું કે ભગવાનના ચરણોમાં પ્રેમ વધે? એટલે પ્રભુ ચરણમાં પ્રેમ, અને એ જ ફળ છે. ગમે એટલું જપ તપ યજ્ઞ કરો, પણ બીનું સત્સંગ ન હરિકથા, તે બીનું મોહન ભાગ, મોહ ગયે બીનું રામ પદ, હોય ન દ્રઢ અનુરાગ. આપણને પ્રેમ થાય થોડી વાર, પાછા ભૂલી જાય, પણ આ દ્રઢ અનુરાગ, એવા આપણે જોડાઈ જાય. અને દ્રઢ અનુરાગ જોઈતો હોય તો ઈશ્વર સાથે નાતો જોડો. ભક્તિપથનો આ સિદ્ધાંત. પહેલાં ઈષ્ટદેવ નક્કી કરો, તમને જે સ્વરૂપ ગમે, કોઈના કહેવાથી નહીં. મુરલીધારી, ધનુષધારી, ત્રિશૂલધારી, માતાજી, શક્તિ સ્વરૂપ, જેમ સ્વરૂપમાં પ્રેમ હોય, બધું એકનું એક છે. માનો બધાને, ભજો એકને. અમે ગોકુળ મથુરા વૃંદાવન ન જઈએ કે કૃષ્ણજીને પ્રણામ ન કરીએ, ગિરિરાજની પરિક્રમા ન કરીએ, એવું નથી, બધું કર્યા આવે. પણ અમારા ઈષ્ટદેવ ભગવાન શ્રી રામ, એ રામના નામે ચિત્રકૂટ અયોધ્યાની વાત આવે ત્યાં અમે ગજગજ છાતી ફૂલે, અમારા ભગવાન રામ છે. એ હોવું જોઈએ, એને ઈષ્ટ નિષ્ઠા કહેવાય. તો ઈષ્ટ નક્કી કરો, અને પછી ઈષ્ટ સાથે નાતો જોડો. જ્યાં સુધી નાતો નહીં જોડો ત્યાં સુધી પ્રેમ નહીં થાય. ભલે આપણે લોહીના સંબંધ કાંઈ સગા ન થતા હોય, પણ કોઈ આડોશ પાડોશ સગા વાલા, કોઈને ભાઈ ન હોય બેનને, કોઈને ભાઈને બેન ન હોય, અને લાગણીવાળો સ્વભાવ હોય, તો કોઈ ધર્મની બેન માને કે હવે આજથી તમે મારી બેન. પછી અને ઓલી બેન એમ કે મારી ભાઈ નથી, ભાઈ તું મારો ભાઈ આજથી. પછી એકવાર એ
આવજા થઈને પ્રેમ ભાવ લાગણી બંધાય, પછી સાજા માંદા કાંઈ હોય તો એકબીજાનો વધારે જીવ બળે કે નહીં? કારણ કે પોતાના માન્યા. તો એવી જ રીતે પરમ તત્વને ઈષ્ટદેવ નક્કી કરો, પછી ગુરુ, પિતુ, માતુ, બંધુ, પતિ, દેવા, જે ઠીક લાગે એ માનો. રામજીએ છૂટ આપી છે. કાલે આવશે અરણ્યકાંડમાં દોહા નંબર 16ની ઉપર 4 ચોપાઈ. અને એ 6 નાતા સુમિત્રાજી ઉપાસકને કેવળ બ્રહ્મભાવ માને છે સુમિત્રાજી ભગવાનને. કૌશલ્યાજી બ્રહ્મ મિશ્રિત પુત્ર ભાવ છે, અને કઈ કઈમાં બ્રહ્મ નથી, કેવલ પુત્ર ભાવ છે. આ ત્રણેય માતાઓ નહીં, ભક્તિભાવ એમના જુદા જ, એટલે કાંઈ પ્રભુ પ્રત્યે એમના ત્રણેયના વ્યવહાર જુદા છે. તો સુમિત્રાજી એટલા મહાન છે, કેવળ બ્રહ્મભાવથી રામજીને માને. તો લક્ષ્મણજીને વઢ્યા કે રામ વનમાં જે તારું અહીં કામ શું છે, અને મને પૂછવા કેમ આવ્યો? તે દિન મહારાજે કીધું ને કે લક્ષ્મણજી નાપાસ થયા હતા, ભગવાને પરીક્ષા લીધી. કંઈક એક આપણું આવું જ છે, તો અમે એવું માતા છે પિતા તો અમે એવા બોલીએ, અને કંઈ માનું પિતાનું કામ હોય તો ઘરે જઈ માં દેને. તો ભગવાન કે હમણાં તું મને મંદિરમાં કહેતો તમે એવું માતા છે પિતા તું, તો પછી મારી પાસે માગને. રામ રક્ષણ શું? માતા રામોમત, પિતા રામચંદ્ર, સ્વામી રામોમત, સખા રામચંદ્ર, ફટફટ ફટફટ બોલી જાય, પણ આપણે એને માનતા નથી આપણા મા બાપ. ત્યારે આપણે લૌકિક સંબંધમાં દોડીએ, અને પછી પૂરું કામ ન થાય તો રડીએ કે માએ સરખો જવાબ ન આપ્યો, પિતાએ મને સાથ ન આપ્યો. હા, તો ઈશ્વર સાથે નાતો જોડો. તો એના એ 6 નાતા. લક્ષ્મણજીએ ત્યાં ભગવાનને પ્રશ્ન પૂછ્યો અને રામજી એને જવાબ આપ્યો 6 નાતાનો. તો એ પ્રસંગને રામ ગીતા કહેવાય. અને સુમિત્રાજીએ પણ લક્ષ્મણજીને એ જ 6 નાતા બતાવ્યા અયોધ્યાકાંડના 73 દોહા પછી. 73 ને 173 ભૂલ થશે. 173 જ છે. સીતારામ સીતારામ વનમાં પ્રભુ પધાર્યા. નહીં 73, સોરી, 173 નહીં 73. તો 6 નાતા જે રામજી બોલ્યા જ ને અરણ્યકાંડમાં, એ જ સુમિત્રાજી. 2 શબ્દ, થોડો શબ્દ જુદા પણ અર્થ ઈ જ છે. ગુરુ, પિતુ, માતુ, બંધુ, સૂર, સાઈ. એ દેવ અહીંયા રામજી દેવ બોલે છે, એ સૂર બોલે. સૂર એટલે દેવ. અને સિંધી ભાષામાં સ્વામીને સાઈ છે. કદાચ ને સુમિત્રાજી સિંધથી આવ્યા હોય તો એમની ભાષા બોલતા. ગુરુ પિતુ માતુ બંધુ સુર સાઈ, સેય સકલ પ્રાણ કી નાઈ. આ બધા નાતા પ્રભુના ચરણમાં જોડી સર્વસ્વ તું એમને માનજે અને એ ભાવથી એમની સેવા કરજે. અને રામજીએ લક્ષ્મણજીએ પૂછ્યું ભક્તિ શું કેવી? ત્યારે કીધું કે 6 નાતાથી કોઈ પણ નાતે કોઈ પણ જીવ મને ભજી શકે. ગુરુ, પિતુ, માતુ, બંધુ, પતિ, દેવા. મને માતા, પિતા, બંધુ, પતિ, દેવ તરીકે જે ભાવ હોય. હવે કોઈ કહે કે અત્યારે સીતાજી સાથે નહીં ને રામજી આવું કીધું કે પતિ ભાવે ભજી શકે, તો એક પત્ની વ્રત ધારક છે. મારા ભાઈ બહેનો, ત્યાં શરીરના સંબંધ નથી હોતા, આત્મિક સંબંધ હોય. અધ્યાત્મ જગતને સમજવું પડે. આ બેનનો આ પતિ એ તો ઠીક છે, પણ પતિનો અર્થ સમજો. પતિ એટલે પત રાખે, એ પતિ. પત રાખવી એટલે લાજ રાખવી. આજે આપણે કોઈના ભરોસે આપણી દીકરીને કોઈ દીકરાના હાથમાં હાથ આપીએ, પછી એ પુરુષની જવાબદારી કે દીકરીને કંઈ પણ દુઃખ ન થવું જોઈએ, એની લાજ રાખવી એની ફરજ. પુરુષત્વ એનું લાજે નહીં તો એને પતિ. પતિનો અર્થ એ છે. અને ભગવાન શ્રીરામજી સીતાપતિ ભગવાન શ્રીરામ છે, પણ એ વિશ્વપતિ ન કહેવાય. ત્યાં આખો ભાવ જુદો હોય છે. એ તો આખું બધું એટલું વિસ્તારથી સમજવા જેવું છે. એ 2 દીકરી લેડીઝના જ સ્વામી, આમ પુરુષ પતિ એવી રીતે ભાવ નથી. આત્માના પતિ, આત્માના માલિક, આપણા રક્ષક, આપણી પત્રા. એનું ભજન એ છે. મેરી પત રાખો ધનુધારી,
मेरी पत राखो धनुधारी, मैं दुखिया शरण तिहारी, मेरी पत राखो गिरधारी, मेरी पत રાખો ધનુધાર. ઈશ્વરને પુકારો, એમની માટે રો, એમની શરણે જાઓ, તમને પ્રેમ તો આપોઆપ ઉભરે. અને વધારે પ્રેમ વધારવો હોય મારા ભાઈ બહેનો તો ભરત ચરિત્ર સાંભળો. દરેક કાંડના ઉપસંહારમાં એ કાંડનું ફળ આપેલું જ. અયોધ્યા કાંડમાં છેલ્લો દોહો 326 દોહા પર, ભરત ચરિત કરી નેમ તુલસી જે સાદર સુનહી, સિય રામ પદ પ્રેમ અવશી હોય ભવરસવીર. જે સાદર ભરત ચરિત્ર સાંભળે અવશ્ય ને સંસારના ભોગ વિલાસમાં વૈરાગ થાય અને પ્રભુ ચરણમાં પ્રેમ થાય. બોલો, ભગવાનના ચરણોમાં ઘણા મારી પાસે આવે, બેન માળા કરીએ, જપ કરીએ, પાઠ કરીએ, પણ જોઈએ એ રીતે અમને પ્રભુ વાલા નથી લાગતા. પ્રભુ ચરણોમાં પ્રેમ કરવો હોય તો કેવી રીતે? આવી રીતે પુકારો એમને. હવે વિચારો કે સુતીક્ષણજી છે એ પુરુષ શરીર છે કે સ્ત્રી શરીર? સુતીક્ષણજી સાધુ છે ને, તો અરણ્યકાંડનો દોહો 10 નંબર 10 ને 11 ની વચ્ચે છે બનતા સુધી ચોપાય. તો સુતીક્ષણજી શું કહે છે? અસ અભિમાન જાય જની ભોરે, મેં સેવક રઘુપતિ પતિ મોરે. આવું અભિમાન મારું ભૂલથી ન છૂટે કે હું સેવક ને રઘુપતિ મારા પતિ. બોલો લ્યો, એ છોકરી છે, એ સ્ત્રી છે. લક્ષ્મણજીએ નાનપણથી પ્રભુચરણમાં પ્રીતિ જોડી છે પતિભાવથી. લગભગ 95-96 દોહો છે, 195 બાલકાંડનો. લક્ષણ ધામ સુરામ પ્રિય સકલ જગત આધાર, ગુરુ વશિષ્ઠ તે રાખ્યું લક્ષ્મણ નામ ઉદાર. પછી ધરેવ નામ ગુરુ હૃદય વિચારી, વેદ તત્વન તવસુચારી, મુનિજન ધન સર્વસ્યુ પ્રાણ, બાલ કેલી રસ તે સુખ માના, બારય તે નિજ હિતપતિ જાની. બાલ્ય અવસ્થાથી જ લક્ષ્મણજીએ રામજીને પોતાના પતિ માન્યા. હવે લક્ષ્મણજી સ્ત્રી છે. કિષ્કિંધા કાંડનો 3જો દોહો. શ્રી હનુમાનજી મહારાજ પતિ કહે છે રામજીને પોતાના, દેખી પવન સુત પતિ અનુકૂલા, હૃદય હર્ષ બીતી સવશૂલા. મારા પતિ મારા પર પ્રસન્ન છે, હવે મારે શું ચિંતા? બોલો, હનુમાનજી પતિ માને છે. તો આવી રીતે શાસ્ત્રને તમે ચારે બાજુથી અનુસંધાન કરી સમજો તો તમને આ બધા, નહીં તો વગર સમજે. લે, રામજી સીતાજી હારે નથી તે એમ કહી દીધું કે મને પતિ ભાવે ભજી શકો. આવું કઈ રામજીને લાંછન લગાડવાનું? હે, મૂર્ખતા કહેવાય આપણી. એટલા માટે આના અભ્યાસી હોય મરમી, એની પાસે સમજવું પડે શાસ્ત્ર, એમને એમ ન થાય. જય સિયારામ. હવે મારું તો ગાંડપણ તો છે. ચાલો, જય સિયારામ. બહુ મોડું કરું છો તમને. ના કરતી જાઓ ને માઇક છોડતી ન જાઓ. જય સિયારામ મારા ભાઈ બહેનો, જય સિયારામ. ચાલો. કલ્પબેનને વિનંતી કે તેઓ અત્રે પધારી અને પોતાની હૃદયોરમે વ્યક્ત કરે. કોણ? ઓહો, જય સિયારામ. ભલે ભલે. હલો હલો. અખંડમંડલાકારં વ્યાપ્तं येन ચરાચરં તત્પદં દર્શિतं येन તસ્મૈ શ્રી ગુરવે નમઃ. પૂજ્ય બેનના શ્રી ચરણોમાં વારંવાર પ્રણામ. આપ સૌને પ્રણામ. જય સિયારામ. 2-3 મિનિટમાં જ વાત કહેવાઈ જશે. આમ તો જે બહાર જાય છે એને પણ સ્પીકર થ્રુ પહોંચશે વાતને. હું જે વાત આપની સમક્ષ મૂકું છું એની કુદરતી જ પરમાત્મા અંતર્યામી છે, એટલે એની ભૂમિકા સહજ રીતે જ બેનથી પણ હમણાં બંધાઈ ચૂકી.
એક મારા હાથમાં આ નાનકડી એવી પુસ્તિકા છે. એનું નામ છે માનસ શિશુ સંગોપન. માનસ શિશુ સંગોપન એટલે પુસ્તિકાના નામથી પણ આપણને થોડો અંદાજ આવી જાય. છતાંય 2-2.5 મિનિટમાં જ હું આની વાત કરી લઉં. આ પુસ્તિકાનું સંકલન એક દરબારના દીકરી છે ચંદ્રિકાબા જાડેજા, જેઓ કચ્છના છે. લગ્ન નથી કર્યા એમણે બેન. સાવ નાનપણથી માનસજી ઉપર ખૂબ પ્રેમ ચંદ્રિકાબાને. વેલ એજ્યુકેટેડ છે પોતે, ઘણો ટાઈમ સુધી પ્રિન્સિપલ રહી ચૂકેલા. પણ એના હૃદયમાં આટલા વર્ષોની માનસની યાત્રા, એના પછી એના હૃદયમાં એક એવો ભાવ આવ્યો કે આટલા વર્ષોનું માનસનું અધ્યયન, તો એને એમ થયું કે આપણી ભાવિ પેઢી જે હજી હાલ માના ઉદરમાં જ છે, એના સુધી જો આ માનસજીને પહોંચાડવામાં આવે તો એક સુસંસ્કૃત વ્યક્તિત્વનું નિર્માણ થાય. એટલે બેન એ ચંદ્રિકાબારે બહુ અભ્યાસ માનસજીનો, એની 50 વર્ષ ઉપરની ઉંમર હશે, આટલી બધી કથાનું શ્રવણ અને એટલું માનસજીનું નિરંતર પારાયણ. એના પછી આપણે બધા જાણીએ છીએ કે માતાના ગર્ભમાં જ્યારે ગર્ભનું અવતરણ થાય છે તો આપણું શરીર એ પંચ તત્વોથી બનેલું છે. તો એ બેને એટલો ઊંડો અભ્યાસ કર્યા પછી જ્યારે ગર્ભ માતાના ગૃહમાં આવે ત્યારે સૌથી પહેલાં જલ તત્વની પ્રધાનતા જોઈએ, પછી ધીરે ધીરે પૃથ્વી, અગ્નિ, વાયુ, તેજ. તો આ પંચ તત્વોની સમ્યક રૂપે પુષ્ટિ થાય એના માટે હવે બેન અહીંયા ઉપસ્થિત છે એટલે મારાથી કંઈ ન કહી શકાય, પણ માનસજીમાં આ પંચે તત્વોની પુષ્ટિ કરતી કરતી જે ચોપાઈઓ, દરેક ચોપાઈ મંત્રાત્મક છે, એનું સંકલન કરીને માતાને જ્યારે ગર્ભધારણ થાય ત્યારે શરૂઆતના 2 મહિના કઈ માનસજીની ચોપાઈ કરવી, પછી 3-4 મહિનો કઈ ચોપાઈ કરવી, 5મો-6ઠો, એ રીતે 9 મહિનાની જે સગર્ભા માતાની યાત્રા હોય છે, એ 9 મહિના દરમિયાન અગર કોઈ માતા પૂરા માનસજીનું પારાયણ ન કરી શકે તો માત્ર આટલી નાનકડી પુસ્તિકા એ પણ જો પારાયણ કરવામાં આવે તો એટલા સારા પરિણામ, ખૂબ આના એક્સપેરિમેન્ટ થયા છે. એક એવી માતાને આ પુસ્તિકાનું અભ્યાસ કરવાનું કહ્યું કે જે માતાને એ જ નથી ખબર કે માનસજીએ શું છે, પણ બેનના કહેવાથી એ બેને આનું પારાયણ કરી લીધું અને પછી એના પરિણામ મળ્યા. એટલે મારો આપ સૌને પ્રાર્થના એટલી જ કે કોઈ પણ આપણી આસપાસ કોઈ દીકરી, પુત્ર, વધુ જો સગર્ભા અવસ્થાએ હોય તો આ માનસ શિશુ સંગોપન નાનકડી એવી પુસ્તિકા છે, તો આપણે એવો પ્રયત્ન કરીએ કે એ દીકરી સુધી, એ સગર્ભા માતા સુધી પહોંચે અને એ ગર્ભસ્થ શિશુ અહીંયા અવતરણ લે પૃથ્વી ઉપર, એની પહેલાં જ એને ગર્ભમાં જ માનસજીનું શિક્ષણ અને માનસજીના સંસ્કાર એને પ્રાપ્ત થાય. આવા શુભ પવિત્ર હેતુથી આનું સંકલન થયું છે. અને એ બેનનો બહુ ભાવ હતો કે બેન તમે મહેસાણામાં માનસજીના પાઠમાં થોડી આની જાહેરાત કરી લેજો તો કોઈ સગર્ભા બેન દીકરી સુધી આ પહોંચે. એવા ભાવ સાથે આપ સૌ આ હૃદયને વાતમાં ધારણ કરી અને કોઈ પણ સગર્ભા સુધી આ પહોંચે એવો આપણે પ્રયત્ન કરીશું. થોડી વિશેષ માહિતી જોતી હશે તો રિસેસમાં મને પણ આપ પૂછી શકો છો, તો બેનનું એડ્રેસ ને બધું આપને મોકલીશ, એ કુરિયરથી તમારા ઘરે પહોંચાડી દેશે. આપે આ વાત કરવાનો સમય આપ્યો એ બદલ મેનેજમેન્ટનો ખૂબ ખૂબ આભાર. બેનના ચરણોમાં ફરી પ્રણામ. જય સિયારામ. અમારા રાપરના પ્રમુખ અત્યારે વર્તમાન શ્રીમતી અંજનાબેન ચંદે પણ પાઠમાં પધારેલા છે. અમારા મહેસાણા લોહાણા સમાજ વતી અંજનાબેનનું હૃદયથી સ્વાગત, આપને વંદન. જય સિયારામ. હવે આપણે 20 મિનિટ માટે રિસેસમાં જવાનું છે. જે પુસ્તિકાની વાત કરી કલ્પુબેન ઠક્કર, આપણે બધા બહેનો અને ભાઈઓ સાથે મળી અને એમનો